ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના 30 જિલ્લાના 3000થી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકો જોડાયા હતા, જેમાં વિવિધ પ્રકારની ઉંમરના સ્વિમરોએ ભાગ લીધો હતો. અંડર 14, અંડર 17 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ અહીં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું મુખ્ય આયોજન એ જ છે કે રમતવીરો રાજ્ય કક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટેનું જ મુખ્ય આયોજન હતું. હિંમતનગર ખાતે 29મી મેથી 2 જૂન દરમિયાન ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે. એમાં 11 વર્ષથી નીચેના, 40 વર્ષથી ઉપરના, 60 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો, અંડર 14, અંડર 17 અને ઓપન ગ્રુપના ભાઈઓ અને બહેનો, આ 30 જિલ્લામાંથી લગભગ 3000 ખેલાડી ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા છે. આ સ્પર્ધાનું મુખ્ય આયોજન તો એ છે કે જે અત્યારે હવે ઓલિમ્પિક આવી રહી છે એના પ્રિપેરેશન સમજો કે જે 2010 પછી જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે, ત્યારબાદ ગુજરાત નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે પ્રગતિ કરતી રહી છે. માના પટેલ ઓલિમ્પિકમાં પહોંચી ગયા છે અને આ વખતે માના પટેલ અને આર્યન નેહરા બે લાઇકલી ટુ બી ફોર ધી પેરિસ ઓલિમ્પિક માટેના છે. આ સ્પર્ધામાં પણ અંશુલ કોઠારી જે એશિયન ગેમ રમ્યા છે, કલ્યાણી સક્સેના છે, વેનિકા પરીખ છે, આ લોકો નેશનલ મેડલિસ્ટ સ્પર્ધા સારા ખેલાડીઓ પણ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે. હિંમતનગર ડિસ્ટ્રિક્ટે એટલું સારું આયોજન કર્યું છે કે કોઈ પણ ખેલાડીને રહેવાની, જમવાની અને જે આયોજનમાં જે એ લોકોનું જે ટીમ ત્રિવેણીબેન સરવૈયા અને હેમલ વર્ધાની એ બે ભાઈઓ બહેનોએ જે સગવડ આપી છે તેનાથી બધા જ ખેલાડીઓ ખુશ છે. ટાઈમસર સ્પર્ધાઓ શરૂ થઈ છે, કોઈ પણ કોન્ટ્રાવર્સી જેવું થયેલું નથી, એટલે બધા જ ખેલાડીઓ અને પેરેન્ટ્સનો જે રિવ્યૂ આવે છે દે આર વેરી હેપી. અને આ સ્પર્ધામાં આટલા નેશનલ લેવલના, ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરો આવ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે. આજે હું હિંમતનગરમાં છું, સાબર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભમાં પાર્ટ લેવા, સ્વિમિંગમાં અંડર 17. હું 8 વર્ષની હતી ત્યારથી આ ખેલ મહાકુંભ રમી રહી છું અને આ વર્ષે જે બિમ્સ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપ થઈ હતી, જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે, એમાં બી મને મેડલ આવ્યા હતા. અને દર વર્ષે જે નેશનલ કોમ્પિટિશન્સ થાય છે, નેશનલ ગેમને ખેલો ઇન્ડિયા, એમાં બી મને મેડલ આવે જ છે. આગળ જઈને મને એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવો છે, ક્વોલિફાય થવું છે. મને અહીંયા એક પ્લેટફોર્મ મળે છે જ્યાં હું મારો સ્પોર્ટ, મારો પ્રોફેશન બતાવી શકું છું અને મને ગવર્મેન્ટથી અટેન્શન મળે છે. મેં ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યા છે. લાસ્ટ યર જે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ્સ યોજાઈ હતી ચાઇના ખાતે, એમાં આખા વિશ્વમાં મારો 20મો ક્રમ આવ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભની સ્પર્ધા માટે આવી છું, જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે. મારો આજે ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં પહેલો ક્રમ આવ્યો છે અને મારો ગોલ એ છે કે હું હજી વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાનું નામ આગળ વધારું. 7મા તબક્કાનું મતદાન